નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે પાદરાથી। પાદરા જંબુસર હાઈવે બોખનખાડા પાસે 85 વર્ષ વૃદ્ધને આઈસર ટેમ્પાના ચાલકે અડફેટે લેતા વૃદ્ધનું મોત નીપજ્યું છે। પાદરાના અંબિકા સોસાયટીમાં રહેતા 85 વર્ષીય અમૃતલાલ ચીમનલાલ પ્રજાપતિ ઘરેથી કેબલનું રિચાર્જ કરાવવા માટે પાદરા જંબુસર રોડ પર બોખનખાડા પાસે જતા જ્યાં રોડ ક્રોસ કરતા તે સમયે જંબુસર તરફથી પૂર ઝડપે અને ગફલતભરી રીતે આવતા આઈસર ટેમ્પાના ચાલકે વૃદ્ધને અડફેટે લેતા તેઓને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી, જ્યાં ઘટના સ્થળ પર જ તેઓનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। અકસ્માતમાં મૃત્યુ પામેલા મૃતક અમૃતલાલ પ્રજાપતિને પોસ્ટમોર્ટમ અર્થે પાદરાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા। સમગ્ર મામલે પાદરા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ઉલ્લેખનીય છે કે પાદરા જંબુસર ફોરલાઇન હાઈવે બન્યા બાદ સતત અકસ્માતોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। ગુજરાતી સમાચારો ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।